મિત્રો, શું તમે પણ દરરોજ સૂર્યનારાયણને જળ ચઢાવો છો? પરંતુ અજાણતા એવી ભૂલ કરી રહ્યા છો જેના કારણે તમને પૂજાનું સંપૂર્ણ ફળ મળતું જ નથી. તો સાવધાન થઈ જજો, કારણ કે શાસ્ત્રો અનુસાર સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે કરવામાં આવેલી એક નાની ભૂલ પણ વ્યક્તિના જીવન પર અસર કરી શકે છે. અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે મોટા ભાગના લોકો દરરોજ આ જ ભૂલ કરે છે. મિત્રો, જો તમે પણ જાણવા માંગતા હો કે સૂર્યનારાયણને જળ ચઢાવતી વખતે કઈ ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ, તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ વાસ્તુ સભામાં. જો તમે અહીં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય સૂર્યનારાયણ જરૂરથી લખજો. કહેવાય છે કે ભગવાનનું નામ લખવાથી ઘરમાં સકારાત્મકતા વધે છે અને મનને પણ શાંતિ મળે છે. મિત્રો, હિન્દુ ધર્મમાં સૂર્યદેવને જીવંત ભગવાન માનવામાં આવે છે. કહેવાય છે કે સવારમાં સૂર્યનારાયણને જળ અર્પણ કરવાથી આત્મવિશ્વાસ વધે છે, માન સન્માન મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. પરંતુ ઘણા લોકો જળ ચઢાવતી વખતે સીધા સૂર્ય તરફ જોતા રહે છે, ગુસ્સામાં પૂજા કરે છે અથવા મોડા ઉઠીને સૂર્યને જળ અર્પણ કરે છે. શાસ્ત્રો અનુસાર આ બધી બાબતો અશુભ માનવામાં આવે છે. જી હા મિત્રો, પણ ખાસ કરીને એક ભૂલ એવી છે જે મોટા ભાગના લોકો કરે છે. સૂર્યદેવને જળ ચઢાવતી વખતે મનમાં ભગવાનનું સ્મરણ ન કરે. મિત્રો, કહેવાય છે કે માત્ર પાણી ચડાવવાથી નહીં, પરંતુ ભક્તિના ભાવથી જ પૂજાનું સાચું ફળ મળે છે. તેથી જ્યારે પણ સૂર્યનારાયણને જળ અર્પણ કરો ત્યારે મનમાં 11 વખત ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ જરૂરથી કરજો. માન્યતા છે કે આ મંત્ર બોલવાથી જીવનમાં રહેલી નકારાત્મકતા ધીમે ધીમે દૂર થઈ જશે અને સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થશે. તો મિત્રો, જો તમે પણ આજથી આ ભૂલ કરવાનું બંધ કરશો તો કોમેન્ટ બોક્સમાં જય સૂર્યનારાયણ જરૂરથી લખજો.